હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 1ની એ, બી અને સી કોષ્ટક પૂર્ણ કર્યું ત્યાં સુધી જોયું હતું, બરાબર? હવે આપણે એક્ટિવિટી નંબર 2 તરફ આગળ વધશું. એક્ટિવિટી નંબર 2માં ખૂબ જ સરસ એવી એક વાર્તા આપી છે, તમને ખૂબ મજા પડે એવી. એમાં જો અલગ અલગ ડાયલોગ્સ આપ્યા છે, સીન 1, 2 અને 3. તમારી પાઠ્યપુસ્તકમાં જોજો, જેમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એમાં અલગ અલગ ડાયલોગ્સ આપ્યા છે અને એના વિશે અત્યારે આપણે ગુજરાતી કરી એના અર્થ સમજશું. તો પહેલાં સીનમાં આપ્યું છે સીન નંબર 1. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. કરી એટલે કે કઢી બનાવે છે. મેકિંગ એટલે બનાવવું. રેનુબેન, હું કઢી બનાવું છું, એમ કે છે રેનુબેનને. શાંતાબેન કે છે રેનુબેનને કે હું કઢી બનાવું છું એમ. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પરંતુ મારી પાસે કર્ડ એટલે કે દહીં નથી. હવે કઢી બનાવવા માટે શું જોઈએ? દહીં તો જોઈએ. તો એની પાસે દહીં છે નહીં. તો એ શાંતાબેનને કહે છે, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. ગીવ મી એટલે કે આપવું. શું તમે મને થોડું કર્ડ એટલે કે દહીં આપશો? તો શાંતાબેન કહે છે, યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. અરે હા શાંતાબેન, આ રહ્યું, આપું છું, એમ કે છે. તો ચલો હવે કઢી માટે દહીં તો મળી ગયું. હવે લેવા જાય છે શું? વેનુબેન પાસે જાય છે અને કહે છે, વેનુબેન, જો અહીંયા દેખાય છે તમને, આ છે વેનુબેન. વેનુબેન, આઈ એમ મેકિંગ કરી. વેનુબેન, હું છે ને આજે કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. પરંતુ મારી પાસે ચણાનો લોટ નથી, એમ કહે છે. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. એમની પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. શું તમે મને થોડો ચણાનો લોટ આપશો? એમ કહે છે. તો વેણુબેન આવે છે, જો એના હાથમાં બાઉલમાં છે ચણાનો લોટ, કે ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. એમ કહે છે, અરે હા શાંતાબેન, કેમ નહીં, આ લ્યો, એમ કહે છે. હવે દહીં અને ચણાનો લોટ તો મળી ગયો. હવે હેમુબેન પાસે જાય છે. જો સીન નંબર 3. હેમુબેન, આર યુ ધેર? એમ પૂછે છે. જો ડોરબેલ વગાડીને કહે છે કે હેમુબેન, શું તમે ઘરે છો? તો હેમુબેન તો હોતા નથી. તો એમને અંદરથી અવાજ આવે છે કે પ્લીઝ કમ શાંતાબેન. અરે આવો આવો શાંતાબેન, એમ કહે છે. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કેવી રીતે હેલ્પ એટલે કે મદદ કરી શકું? એમ કહે છે. તો હવે હેમુબેનની જગ્યાએ એમના હસબન્ડ છે, એમને કહે છે કે તમારે શું જોઈએ છે, બોલો, આપણે આપી દઈએ. તો રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. હવે એ શાંતાબેન અમને કહે છે કે રાકેશભાઈ, આજે હું કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પરંતુ મારી પાસે કરી લીવ્સ એટલે કે લીમડાના પાન નથી. વઘાર કરવા માટે જોઈએ ને, લીમડાના પાન પણ નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. શું તમે મને થોડા લીમડાના પાન આપશો? તો રાકેશભાઈ કહે છે, શાંતાબેન, યુ ઓલરેડી હેવ અ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. અને હેમુ પણ આજે કરી બનાવે છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. અરે તમે જાતે બનાવવાની તકલીફ લેતા નહીં, એમ કહે છે. વી વિલ સેન્ડ યુ સમ કરી. સેન્ડ એટલે મોકલાવવું. અમે તમને થોડી કઢી મોકલાઈ આપશું. વેન ઇટ ઇઝ રેડી. જ્યારે તૈયાર થઈ જશે ત્યારે અમે તમને મોકલાઈ આપશું. બસ અહીંયા થઈ છે વાર્તા પૂરી. તો સરસ મજાની વાર્તાને આપણે સમજી લીધી ને. હવે આપણે એને ચિત્રમાં જોઈએ. તમને મજા આવે એવું સરસની સ્ટોરી એક આપેલી છે. હવે એ જોઈ લઈએ. તો રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. રેણુબહેન, હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. શું તમે મને થોડું દહીં આપશો પ્લીઝ? યસ શ્યોર શાંતાબેન. હા ચોક્કસ શાંતાબેન. હિયર યુ આર. આ લો. વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. વેણુબહેન, હું કઢી બનાવી રહી છું.
આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર? શું તમે મને થોડો ચણાનો લોટ આપશો પ્લીઝ? ઓફકોર્સ શાંતાબેન, ચોક્કસ શાંતાબેન. વાય નોટ, શા માટે નહીં? હેમુબેન, આર યુ ધેર? હેમુબેન, તમે ઘરે છો? પ્લીઝ કમ શાંતાબેન. પ્લીઝ આવો શાંતાબહેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને શું મદદ કરી શકું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. રાકેશભાઈ, આજે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે મીઠો લીમડો નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? શું તમે મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબહેન, તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. મહેરબાની કરીને તમે જાતે કઢી બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી તૈયાર થઈ જાય એટલે અમે તમને થોડી મોકલીશું. તો બાળમિત્રો, તમે સ્ટોરી જોઈને સમજમાં આવી? હવે એવી જ એક બીજી સ્ટોરી આમ આપી છે એક્ટિવિટી નંબર 2B માં. એમાં પણ સીન 1, 2 અને 3 આપેલા છે. જો આપણે એમાં ડાયલોગ્સ છે. રેણુબેન હતા, વિનુબેન હતા અને હેમુએ જેમ કઢીની મદદ કરી હતી કઢી બનાવવા માટે શાંતાબેનની, એમ હવે ચા બનાવવાની છે. 4 મિત્રો હોય છે જે મિસ્ટર પારીખને ત્યાં જાય છે અલગ અલગ કરીને. જોઈએ આપણે એમના ડાયલોગ. રૂપેશ જાય છે, પહેલાંને કહે છે, રૂપેશ શેઝ ગુડ મોર્નિંગ સર, એમ કે છે. ગુડ ઇવનિંગ સર, એમ કે છે કે સર શુભ સાંજ, એમ કે છે. ગ્રીટિંગ્સ કરે છે. તો મિસ્ટર પારેખ કહે છે, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર એટલે કે શું વાત છે આજે તું અહીંયા? તો રૂપેશ કહે છે, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? ગીવ મી એટલે કે આપવું, ટી લીવ્સ એટલે કે ચાની પાંદડીઓ. શું તમે મને થોડી ચાની પાંદડીઓ આપશો, ચાયપત્તી આપશો, એમ કહે છે. તો મિસ્ટર પરીખ કહે છે, ઓફકોર્સ, હિયર ધે આર, આ રહી લ્યો, આપું તમને. રૂપેશ સેઝ થેન્ક યુ સર. અને રૂપેશ કહે છે કે થેન્ક યુ ચાયપત્તી આપવા માટે. હવે જાય છે મિતેશ મિસ્ટર પારેખને ત્યાં. એ કહે છે મિસ્ટર પારેખ, ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ્સ હેપનિંગ? વોટ હેપન્ડ? એમ કહે છે કે અરે મિતેશ તું, વોટ હેપન્ડ, શું થયું? તો મિતેશ કહે છે થેન્ક યુ સર. એમને આવા આવકારે છે એટલે કહે છે આભાર આભાર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? સર શું તમે મને થોડું મિલ્ક એટલે કે દૂધ આપશો? મૂળ તો એમને ચા જ બનાવવાની છે. ચાયપત્તી લઈ ગયો એક મિત્ર. બીજો મિત્ર કહે છે કે દૂધ જોઈએ છે. મિસ્ટર પારીખ કહે છે કે લેટ મી સી, મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે લિટલ એટલે થોડુંક એવું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, પરંતુ હું તમને અડધો કપ જ દૂધ આપીશ, કારણ કે અડધો એમને જોઈતો હશે. થેન્ક યુ સર ફોર બિંગ કાઇન્ડ ટુ મી. કાઇન્ડ એટલે કે દયાળુ, કૃપા દાખવવી. મિતેશ કહે છે કે મિસ્ટર પારીખ થેન્ક યુ આટલું આપવા માટે, એમ કહે છે. તો હવે આગળ જાય છે ત્રીજો મિત્ર રાજુ. એ પણ કહે છે ગુડ ઇવનિંગ સર, શુભ સાંજ, એમ ગ્રીટિંગ્સ આપે છે. પછી કહે છે મિસ્ટર પારેખ કહે છે ગુડ ઇવનિંગ રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ? વોટ ડુ યુ વોન્ટ? વોન્ટ એટલે કે ઈચ્છવું, વોન્ટ એટલે ઈચ્છવું. કે રાજુ હવે તારે શું જોઈએ છે? રાજુ સેઝ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? શુગર એટલે થાય ખાંડ, ખાંડ થાય શુગર એટલે. તો મિસ્ટર પારીખ સેઝ વેલ યસ હિયર ઇટ ઇઝ. અરે હા પડી છે થોડી ખાંડ, આપે છે. રાજુ સેઝ થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ. હવે એમને થેન્ક યુ કહી અને એ ત્રીજો મિત્ર પણ નીકળી જાય છે.
હવે આવે છે ચોથો મિત્ર દર્શીલ. મિસ્ટર પારીખ બોલે છે હવે, ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. હવે સમજી જાય છે મિસ્ટર પારીખ કે હવે તારો વારો, ટર્ન એટલે કે તારો વારો આવ્યો છે. વોટ ડુ યુ વોન્ટ નાવ? વોન્ટ એટલે ઈચ્છવું. હવે તારે શું જોઈએ છે? તો દર્શીલ સેઝ, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. એમને થોડી ઇલાયચી પણ જોઈએ છે. મિસ્ટર પારેખ સેઝ, યુ મીન કાર્ડમમ? તારો મતલબ કાર્ડમમ જોઈએ છે એટલે કે ઇલાયચી. વાય? શા માટે? ડુ યુ હેવ અ શ્યોર થોટ? શ્યોર થોટનો અર્થ થાય છે ગળામાં ખરાબી. હવે શું તને કંઈ ગળામાં તકલીફ થઈ છે, કંઈ ઉધરસ બુધરસ આવે છે એમ કહે છે. તો દર્શીલ, રાજુ, મિતેશ અને રૂપેશ આ ચારે મિત્રો મળીને બોલે છે એકસાથે, નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. તો મિસ્ટર પારેખ સેઝ, મિસ્ટર પારેખ હવે કહે છે, ઓ સો ઓલ ધીસ ઇઝ પાર્ટ ઓફ યોર હોમવર્ક. તો આ બધું તમારા હોમવર્કનો જ એક ભાગ છે એમને. મજા આવી? આ વાર્તા આપણે સમજી લીધી, ડાયલોગ સમજી લીધા, વાંચતા શીખ્યા. હવે આગળ આ ડાયલોગ્સનું પણ એક ચિત્રમાં વાર્તા આપી છે એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. ઓ રૂપેશ, શુભ સાંજ. વોટ્સ ધ મેટર? શું થયું? સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? સાહેબ, તમે મને થોડી ચાની પત્તી આપશો પ્લીઝ? ઓફકોર્સ, ચોક્કસ. હિયર દે આર. આ રહી. થેન્ક યુ સર. આભાર સાહેબ. ઓ મિતેશ, પ્લીઝ કમ. પ્લીઝ આવ. વોટ હેપન્ડ? શું થયું? થેન્ક યુ સર. આભાર સાહેબ. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? સાહેબ, તમે મને થોડું દૂધ આપી શકો? લેટ મી સી. મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું દૂધ છે, બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. પણ હું તને અડધો કપ દૂધ આપીશ. થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. મને મદદ કરવા માટે આભાર સાહેબ. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. ગુડ ઇવનિંગ. શુભ સાંજ. રાજુ, નાઉ વોટ ડુ યુ વોન્ટ? રાજુ, હવે તારે શું જોઈએ છે? સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? સાહેબ, તમે મને થોડી ખાંડ આપશો પ્લીઝ? વેલ યસ, હિયર ઇટ ઇઝ. હા, આ રહી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક્સ ફોર હેલ્પ. મદદ માટે આભાર. ઓ, સો નાઉ ઇટ્સ યોર ટર્ન. ઓ, તો હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાઉ? હવે તારે શું જોઈએ છે? સર, આઈ વોન્ટ સમ ઇલાયચી. સાહેબ, મારે થોડી ઇલાયચી જોઈએ છે. યુ મીન કાર્ડામમ? વાય? ઇલાયચી? શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ? શું તને ગળું દુખે છે? નો સર. ના સર. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. અમે પાઠ 1માંથી પ્રવૃત્તિ 2B નો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓ, સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓ, તો આ બધું તમારા ગૃહકાર્યનો એક ભાગ છે. તો બાળ મિત્રો, તમે હવે એક્ટિવિટી નંબર 2ની બંને વાર્તાઓ જોઈ લીધી? મજા પડી ને? એવી જ હજી એક એક્ટિવિટી નંબર 3 છે જેમાં તમને ખૂબ જ મજા પડે એવી વાર્તા છે. સરસ મજાની ચિત્રમાં સ્ટોરી છે, પણ પહેલાં આપણે એમના ડાયલોગ્સ તો સમજવા પડે. તો આપણે પહેલાં સમજી લઈએ એક્ટિવિટી નંબર 3A. એમાં આપ્યું છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. ડાયલોગ્સ વાંચો અને એના માટે સમજો, એનો પરફોર્મ કરો, અભિનય કરો.
તો કૌંસમાં આપ્યું છે ઇન ધ કમ્પ્યુટર રૂમ. કમ્પ્યુટર રૂમનો આ એક સીન આપ્યો છે, એના માટેની થોડીક વાત ડાયલોગ્સ છે. એમાં મૈત્રી અને તનુ બે બહેનપણીઓ છે, એ જો તમને ચિત્રમાં દેખાય છે ને. હવે એમાં મૈત્રી બોલે છે પ્લીઝ ક્લોઝ ધ ડોર. ક્લોઝ એટલે બંધ કરવો. મૈત્રી કહે છે તનુને કે દરવાજો છે બંધ કરી દે. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસીવાળો રૂમ છે. તમે પણ જ્યારે સ્કૂલમાં જતા હશો ત્યારે કહેતા હતા ને કે એસીવાળો રૂમ છે, જલ્દી ફટાફટ દરવાજો બંધ કરવો, એવી રીતે. તો તનુ સેઝ યસ, હા, બટ ધ વિન્ડો ઇઝ ઓપન. પરંતુ વિન્ડો એટલે કે બારીઓ તો ખુલ્લી છે. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. મૈત્રી કહે છે કે તેને પણ બંધ કરી દો. તનુ સેઝ ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. ઓકે, હું જાઉં છું અને એને બંધ કરું છું. હવે બંને બેસી ગયા છે એસી રૂમમાં, કોમ્પ્યુટર પર વર્ક કરે છે. કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. શું પ્રોજેક્ટ આપ્યો તો તે રેડી એટલે કે તૈયાર કરી લીધું તેમ પૂછે છે, વાત કરે છે. તો મૈત્રી સેઝ યસ, ઇટ ઇઝ ઇન માય પેનડ્રાઈવ. તે મારી પેનડ્રાઈવમાં છે. ને કૌંસમાં લખ્યું છે શી ઓપન્સ હર બેગ એન્ડ લુક ફોર ધ પેનડ્રાઈવ. લુક ફોર એટલે કે શોધવું. તે એનું બેગ ખોલે છે અને પેનડ્રાઈવ શોધે છે બેગમાં, પણ પેનડ્રાઈવ તો હોતી નથી. ઓ ધેર ઇઝ નો પેનડ્રાઈવ ઇન માય બેગ. મારી બેગમાં તો પેનડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેઇલ. હું તેને કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ કરી લઈશ. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેનડ્રાઈવ. પણ એના માટે એક પેનડ્રાઈવ જોઈશે, એટલે માગે છે કિંજુ પાસે કે તું શું મને એક પેનડ્રાઈવ આપીશ. ગીવ મી એટલે આપવું. કિંજુ સેઝ સોરી આઈ કાન્ટ એટલે કે હું ના આપી શકું, કેન નોટ, હું તે આપી શકું નહીં. આઈ એમ યુઝિંગ ઇટ નાવ. યુઝિંગ એટલે ઉપયોગ કરે છે. હું તેનો અત્યારે હાલ ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. પરંતુ હું તને એ રિસેસ પછી આપી દઈશ. તો અહીંયા સીન 1 પૂરો થાય છે. હવે ડ્યુરિંગ ધ રિસેસ, હવે કે રિસેસ પડી છે ત્યારે વાર્તાલાપ કરે છે એ આપ્યું છે. ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસના સમયે જો ચિત્રમાં આપ્યું છે બંને બહેનપણીઓ બેઠી છે ગ્રાઉન્ડમાં. મૈત્રી બોલે છે, મૈત્રી સેઝ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. જો આ રહ્યું મારું નવું લંચ બોક્સ, નાસ્તાનું બોક્સ છે, જો એમ કહે છે. કિંજુ સેઝ કેન આઈ સી ઇટ. શું હું તેને જોઈ શકું. સી એટલે જોવું. મૈત્રી સેઝ ઓફકોર્સ. મૈત્રી કહે છે હા જરૂર, બટ આફ્ટર ધ લંચ. પણ લંચ એટલે કે નાસ્તો કર્યા પછી, બપોરનું ભોજન કર્યા પછી. કમ જોઈન મી. તું પણ મને જોઈન કર, આપણે બંને ભેગા મળીને નાસ્તો ખાઈએ એમ કે છે. ઇન ધ કમ્પ્યુટર રૂમ. કમ્પ્યુટર રૂમમાં. પ્લીઝ ક્લોઝ ધ ડોર. પ્લીઝ દરવાજો બંધ કર. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે. યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. હા પણ બારી ખુલ્લી છે. પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તે પણ બંધ કર પ્લીઝ. ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. સારું, હું જઈને બંધ કરીશ. ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. શું તારી પાસે પ્રોજેક્ટ તૈયાર છે? યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા, તે મારા પેન ડ્રાઈવમાં છે. She opens her bag and looks for the pen drive. તે તેનો થેલો ખોલે છે અને પેન ડ્રાઈવ શોધે છે. ઓહ, there is no pen drive in my bag. ઓહ, મારા થેલામાં પેન ડ્રાઈવ નથી. I can download it from my mail. મારા મેલમાંથી હું તે ડાઉનલોડ કરી શકું. કિંજુ, will you please give me your pen drive? કિંજુ, તું મને તારી પેન ડ્રાઈવ આપીશ પ્લીઝ? સોરી આઈ કાન્ટ. માફ કર, હું નહીં આપી શકું.
આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. હું તેનો ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. હું રિસેસ પછી તને આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન. લુક, હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. જો, આ મારું નવું લંચ બોક્સ છે. કેન આઈ સી ઇટ? હું તે જોઈ શકું? ઓફકોર્સ, ચોક્કસ. બટ આફ્ટર ધ લંચ. પણ જમ્યા પછી. કમ જોઈન મી. ચાલ મારી સાથે બેસ. તો એક્ટિવિટી નંબર 3ની આપણે વાર્તા જોઈને મજા પડી. હવે આગળ આપણે વધીએ. તો એક્ટિવિટી નંબર 3બીમાં આપ્યું છે કમ્પ્લીટ ધ ડાયલોગ. યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. જે તમને પાઠ્યપુસ્તક ખોલશો ને એટલે આ ડાયલોગ્સની નીચે એક બોક્સ આપ્યું છે. એમાં 5 ડાયલોગ્સ આપ્યા છે. તો પહેલાં આપણે એનું ગુજરાતી કરતા જઈએ અને કયો ડાયલોગ આવે છે અહીંયા તે આપણે સમજશું. તો પહેલું વાક્ય છે ટીચરનું. ટીચર બોલે છે પહેલો ડાયલોગ, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ. અમે એક ક્રિકેટ મેચની યોજના કરી રહ્યા છીએ. બટ વી ડોન્ટ હેવ કિટ. ડોન્ટ હેવ એટલે કે પાસે નથી, પરંતુ અમારી પાસે ક્રિકેટ માટેની કીટ તો નથી. તો ત્યાં ખાલી જગ્યામાં આપ્યું છે પ્રિતેશનું. તો પ્રિતેશ શું બોલશે કે તે તો છે એવું બોલશે ને કે ક્યાં છે? તો કે સર, ધેર ઇઝ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. તે આપણી સ્પોર્ટ રૂમ છે ને ત્યાં આપણા બોલ અને બેટ પડ્યા છે. તો ટીચર સેઝ ફાઇન, બટ વોટ અબાઉટ ધ સ્ટેમ્પ. પરંતુ સ્ટેમ્પનું શું કરશું એ તો નથી. તો મનીષ બોલે છે કે નીચે જોઈએ આપણે કે સર, વી વિલ યુઝ ધ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટેમ્પ. આપણે સ્ટેમ્પની જગ્યાએ ચેર એટલે કે ખુરશીનો ઉપયોગ કરી શકીએ. ટીચર સેઝ ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ. આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. હવે કોઈએ એક દડો અને એક બેટ પણ લાવવું પડશે એમ કહે છે. તો જશવંત છે એ બોલે છે કે સર, આઈ વિલ બ્રિંગ ધ બોલ્સ. સર, હું એક દડો લેતો આવીશ. ટીચર સેઝ વુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. હવે હેલ્મેટ અને ગ્લવ્સ કોણ લેતા આવશે? તો નીતિન બોલે છે વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. નીડ એટલે કે જરૂર હોવી. આપણે ગ્લવ્સ અને હેલ્મેટની કોઈ જરૂર નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમવાના છીએ એટલે એના માટે કંઈ જરૂર પડશે નહીં હેલ્મેટની અને ગ્લવ્સની. ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ. કરેક્ટ એટલે સાચું. તો સાચું કહે છે. એન્ડ વુ વિલ બી ધ એમ્પાયર. વુ વિલ બી એટલે કે કોણ બનશે એમ્પાયર? કોણ બનશે? મનોજ સેઝ કે સર, આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક એટલે કે મધ્યાહન ભોજન જે કરાવે છે ને એ હાવ ફ્રી, એકદમ ફ્રી જ હોય છે. તો મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. હી કેન બી ધ એમ્પાયર. આપણા મગન કાકા છે ને મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન માટેના એ છે એ ક્રિકેટના ખૂબ જ મોટા પ્રશંસક છે. તો તે આપણા એમ્પાયર બની જશે. અને છેલ્લે ટીચર કહે છે કે ધેટ્સ ગ્રેટ. તો આપણે ક્રિકેટ રમવાનો પ્લાન પૂરો થયો. તો હવે આ રીતે એ લોકો ક્રિકેટ રમે છે. તો બાળ મિત્રો, આપણે આ એક્ટિવિટીના ડાયલોગ્સ લખી આપણી પાકી બુકમાં સુંદર અક્ષરે લખી પૂર્ણ કરવાનું છે. આની આગળ એક્ટિવિટી નંબર 3 છે સી, એ ગેમ છે જેમાં કશું કરવાનું નથી એટલે સ્કીપ કરશો. અને આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 4 તરફ આગળ વધશું જેમાં ખૂબ જ સરસની હજી એક વાર્તા છે. તો આપણે એ વાર્તા તરફ આગળ વધશું. તો અહીંયા સુધી આપણે એટલું રાખીએ. હરિઓમ.